આ કેસને લઈને આમ આદમી પાર્ટી અને અનેક આદિવાસી સંગઠનો કહી રહ્યા છે કે સરકાર જે છે એ ચેતર વસાવા આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવે છે, આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે અને લોકોનો પ્રશ્ન ઉઠાવે છે, એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર એમને દબાવી રહી છે. તમે શું માનો છો? ધારાસભ્ય ખરેખર સાચા હોત તો તાત્કાલિક બીજા જ દિવસે પોલીસ સ્ટેશનમાં જઈને હાજર થઈ જતા. એ 40 દિવસ સુધી ભાગતા ફર્યા, બીજા સ્ટેટમાં જઈને સંતાઈ ગયા. એ વસ્તુ શું સાબિત કરે છે? હવે મારી ફરજ બને છે કે રાજનીતિ અને સામાજિક નીતિને આખી અલગ રાખું છું. આ લોકો દરેક જગ્યા પર રાજનીતિમાં સામાજિક નીતિને ઇન્વોલ્વ કરી દે છે. તમે જોજો, આમ આદમી પાર્ટીની દરેક મુવમેન્ટમાં એ લોકો ખેસ ભલે નથી બતાવતા, પરંતુ એમની મનસૂબા આમ આદમી પાર્ટી તરફ આદિવાસી સમાજને ડાયવર્ટ કરવા માટેની હોય છે. ધારાસભ્ય આદિવાસી યુવાનોને કહે કે આપણે જેલ ભરો આંદોલન કરીશું, આપણે સરકારની સામે આમ ભાઈઓ ચડાવીશું, તેમ ભાઈઓ ચડાવીશું. બીજી બાજુ સરકારની યોજનાઓનો લાભ તો લેવો જ છે, પણ તમે પછી ઇનડાયરેક્ટલી સરકારને ભલે તમે ક્રિટિસાઇઝ કરો, પણ તમે યુવાઓને શું કામ ગુમરાહ કરો છો? ચૈતર વસાવાનો જન્મ ધારો કે રાજનીતિમાં ક્યાં 2022 પછી, એની પહેલાં ધારો કે છોટુભાઈ હતા, મહેશભાઈ હતા, બીજા એવા ઘણા બધા લીડરો આવ્યા છે ને છે. આજે એવું તો છે નથી કે ભાઈ ખાલી ફક્ત એક જ વ્યક્તિ છે જેણે આખા સમાજની ચિંતા છે, પરંતુ આ લોકોએ હમણાં ધારો કે કોંગ્રેસમાં કોઈ એવી લીડરશિપ નથી, બાપમાં કોઈ લીડરશિપ નથી, કે અન્ય જે બીજા વિપક્ષના જે પાર્ટીઓ છે એમાં એવી કોઈ લીડરશિપ નથી. એટલા માટે આ ચૈતર વસાવા એક સેન્ટર પોઈન્ટ પર હમણાં હાલમાં આવીને ઊભા છે. બધા મમતા દીદીને મહાન માનતા હતા, આજે તમે જો એમની કન્ડિશન કશે નથી રહ્યા. એ જ વસ્તુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જે કેસ છે, ત્યારે કેસ વિશે અમે સતત વાત કરતા રહીએ છીએ. ત્યારે તેઓનો જે કેસ છે ને અત્યારે તેઓને જે કોર્ટે જે સજા સંભળાવી છે, ત્યારે એ વિશે વાતચીત કરવા માટે એક સમય ધારાસભ્ય ચૈતર વસાવાના સાથી અને અત્યારે અન્ય પાર્ટીમાં ગયેલા નેતા છે રાજ વસાવા, એમની સાથે વાત કરીશું. રાજભાઈ, ચૈતરભાઈ સાથે તમારો સંબંધ કેટલા વર્ષો સુધી સાથે તમે કામ કર્યું ને શું છે વિગત આખી? નરેન્દ્રભાઈ, એકચ્યુઅલી જ્યારે અમે માન્યવર છોટુભાઈ વસાવા સાહેબની પાર્ટીમાં હતા, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, અને અમારું એક સંગઠન હતું ભિલિસ્તાન ટાઈગર સેના. એમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં હું પ્રદેશ પ્રમુખ તરીકે હું ત્યાં જવાબદારી નિભાવતો હતો, અને ભિલિસ્તાન ટાઈગર સેનામાં હું રાષ્ટ્રીય મહામંત્રીની જવાબદારી. તે સમયે ચૈતરભાઈ 2015માં જ્યારે જિલ્લા પંચાયતનું મેન્ડેટ જ્યારે લેવા આવ્યા, તો જ્યારે એમના પત્નીને આપણે જિલ્લા પંચાયતનું જે મેન્ડેટ આપ્યું એમાં સૌ પ્રથમ સાઇન મારી છે, કારણ કે એઝ અ પ્રદેશ પ્રમુખ તરીકે મારી સાઇન. તો એ વ્યક્તિ જે તે સમયથી અમારી નીચેની કેડરમાં કામ કરતા હતા. સમય અને સંજોગો ગયા, એમના પત્ની જીત્યા, પછી અમે એમને નર્મદા જિલ્લા પંચાયતમાં એક સારી જગ્યા પણ અમે ફાળી, કારણ કે અમે એ રીતે પ્લાનિંગ કર્યું હતું કે ડેડિયાપાડા વિસ્તારમાં એક શિક્ષિત જાગૃત એક વ્યક્તિ સમાજની વિચારધારા લઈ અને સમાજની વચ્ચે આવીને રાજનીતિ કરવા માંગે છે, તો અમે એ પ્રમાણે એ ભાઈને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારથી અમે લોકો એકબીજા સાથે કનેક્ટેડ હતા. હવે એકચ્યુઅલી ડેડિયાપાડા વિધાનસભામાં જો અગર છોટુભાઈના કોઈ વ્યક્તિ અને આગેવાન તરીકે બહાદુરભાઈ વસાવા હતા, જે મહેશભાઈના એકદમ ખાસ અને અંગત વ્યક્તિ હતા, અને બીજા ઘણા બધા આગેવાનો હતા, પણ ચૈતરભાઈ જે તે સમય પર એક શિક્ષિત અને યુવાન હતા, એટલા માટે મહેશભાઈની નજરમાં વધારે આવ્યા, અને એમની થોડી બોલવાની એ પણ સારી છે ટેકનિક, એટલા માટે મહેશભાઈની નજરમાં એ વધારે આવ્યા, ખાસ કરીને ડેડિયાપાડા વિસ્તાર માટે, કારણ કે અમારી પાસે જવાબદારી આખા પ્રદેશની હતી અને રાષ્ટ્રની હતી. એટલા માટે અમે દરેક વિસ્તારોમાં આવા ઘણા બધા લીડરો, યુથને અમે પ્રમોટ કરીને એમને છોટુભાઈની વિચારધારા સાથે જોડવા માટેના અમે પ્રયત્ન કર્યા હતા, અને અમે ઘણી બધી જગ્યાઓ પર અમે એવા વ્યક્તિઓને પ્રમોટ બી કર્યા છે. આજે જેટલા પણ ચૈતરભાઈ સાથે જેટલા પણ આગેવાનો છે, જે યુવા છે, પંકજ પટેલ હોય કે પછી સંદીપ વસાવા હોય કે બીજા જેટલા પણ જે આપણા રજની વસાવા હોય, એ બધા અમે લોકોએ જે તે સમય પર એમને માર્ગદર્શન આપી અને એમને તૈયાર કરેલા બધા લીડરો છે, જેઓ એમની સાથે છે. હવે 2017માં જ્યારે પહેલી વિધાનસભાની ચૂંટણી આવી, ત્યારે અમને છોટુભાઈ તરફથી કહેવામાં આવ્યું હતું કે પ્રફુલભાઈને નાંદોદ વિધાનસભા સીટ લડવાની છે, અને મને એક બીજી મારી જે મેં ગણતરી કરી હતી એ વિધાનસભાની સીટ અમને લડાવવાના હતા. જે તે સમય પર
2017માં અમને મેન્ડેટ આપવાનું કમિટમેન્ટ થયું ને એ ફૂલફિલ ના થયું, કોંગ્રેસ સાથે અલાયન્સ થયું એટલા માટે. તો ત્યાર પછી અમે 2017માં જેવા મહેશભાઈ ધારાસભ્ય બન્યા અને છોટુભાઈ જીત્યા, બીજા બધા જે મેન્ડેટ મળ્યા હતા એ બધા બીટીપીમાંથી હારી ગયા હતા. એટલે અમે લોકોએ પછી જે તે સમય પર પછી અમે સાહેબ સાથેથી કામગીરી કરવાનું બંધ કરી દીધું. એટલે મહેશભાઈ જેવા ધારાસભ્ય બન્યા ડેડિયાપાડાના, તો એમણે જોયું કે ભાઈ મારથી બધી જગ્યા પર પહોંચી ના વળાય, એટલે એમણે પોતાના એક પીએ તરીકે ચેતરભાઈને આગળ કર્યા અને દરેક જગ્યા પર સંકલનની મિટિંગ હોય કે કોઈ પણ જાતની કોઈ પણ જગ્યા પર સરકારી કર્મચારીઓ કે બીજી કોઈ પણ આયોજનની મિટિંગોમાં મહેશભાઈએ એ વ્યક્તિને આગળ કર્યા અને એ પ્રમાણે એ વ્યક્તિ પોતે આગળ વધ્યા. જે તે સમયે તમે મહેશભાઈના ઇન્ટરવ્યુ બી જોયા હશે કે મહેશભાઈ જાતે એવું કહે છે કે આ માણસે મારી સાથે ગદ્દારી કરી છે, મારું આખું નેટવર્ક, મારો આખો ડેટા એ વ્યક્તિ ચોરીને લઈ ગયો છે. હવે એ તો મહેશભાઈએ કીધું, આપણે તો જોવા નથી ગયા, બરાબર છે. તો પરંતુ આપણે જે પ્રમાણે આજની તારીખમાં આ વ્યક્તિની જે આપણે હમણાં ડિસ્કશન કરી રહ્યા છે, એ વ્યક્તિનું જે અમે લોકોએ બી જે અમારા રીતે જે સંશોધન કર્યું, અમને પણ એ જ વસ્તુ લાગી કે વ્યક્તિ કહે કંઈ છે, કરે કંઈ છે, બતાવે કંઈ છે અને હોય કંઈ છે. એટલા માટે અમે લોકોએ જે તે સમયથી અમે આ વ્યક્તિની સાથે પછી છેડો ફાડી દીધો. પણ રાજભાઈ, જે વાત તમે જે બંને તમારી સાથે તમે છૂટા પડી ગયા, અત્યારે જે એમની પર જે કેસ થયો છે ચેતરભાઈ પર, જે વનકર્મીઓને મારવાનો અને જે હવામાં એક રાઉન્ડ ફાયરિંગનો જે કેસ હતો, એ કેસમાં એમને સજા થઈ છે ને અત્યારે જેલમાં છે. આ કેસને લઈને આમ આદમી પાર્ટી અને અનેક આદિવાસી સંગઠનો કહી રહ્યા છે કે સરકાર જે છે એ ચેતર વસાવા આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવે છે, આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે અને લોકોનો પ્રશ્ન ઉઠાવે છે, એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર એમને દબાવી રહી છે. તમે શું માનો છો? જો આમાં તો હું એવું માનું છું કે આમ આદમી પાર્ટી ફક્ત અને ફક્ત ગુજરાતમાં પોતાનું આધિપત્ય એસ્ટેબ્લિશ કરવા માટેના આ પર્ટિક્યુલર પ્રોપેગેન્ડા કરે છે. જે રીતે છોટુભાઈએ જે તે સમય પર આમ આદમી પાર્ટી સાથે અલાયન્સ કર્યું હતું, આમ આદમી પાર્ટીને અહીંયા વેલકમ કરી હતી અને આમ આદમી પાર્ટીએ છોટુભાઈના બધા જ માણસો, લીડરોને એમને કેપ્ચર કરી લીધા. ને છોટુભાઈને પણ ખબર પડી ગઈ હતી કે અરવિંદ કેજરીવાલની મનસૂબા શું છે, એનું શું પ્લાનિંગ છે, એટલે એણે અરવિંદ કેજરીવાલની પાર્ટી સાથે અલાયન્સ તોડી નાખ્યું હતું. ત્યારબાદ જ્યારે આજે ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા ત્યાર પછી બી તમે જોઈ શકો છો એ ભલે ગમે એવું એલિગેશન કરે છે. હવે હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, મેં ભારતીય જનતા પાર્ટી મારા સાથી મિત્ર સાથે જોઈન કરી છે. હવે મારી ફરજ બને છે કે રાજનીતિ અને સામાજિક નીતિને આખી અલગ રાખું છું. આ લોકો દરેક જગ્યા પર રાજનીતિમાં સામાજિક નીતિને ઇન્વોલ્વ કરી દે છે. તમે જોજો આમ આદમી પાર્ટીની દરેક મુવમેન્ટમાં એ લોકો ખેસ ભલે નથી બતાવતા, પરંતુ એમની મનસૂબા આમ આદમી પાર્ટી તરફ આદિવાસી સમાજને ડાયવર્ટ કરવા માટેની હોય છે. અમે ભારતીય જનતા પાર્ટીના લોકો ગમે ત્યારે અમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ, એમાં કોઈ જગ્યા પર અમે આદિવાસી સમાજને ઇન્વોલ્વ નથી કરતા. એ જ રીતે અન્ય પક્ષના લોકો બી કોઈ દિવસે સમાજને રાજનીતિ સાથે નથી જોડતું. હવે ખાસ કરીને તમે જે સવાલ પૂછ્યો છે કે જે વનકર્મીઓ પર જે હુમલો કર્યો અને એ કેસમાં જે ચૈતરભાઈને અને બીજા અન્ય ટોટલ 9 વ્યક્તિઓને જે 7 વર્ષની સજા થઈ. હવે મારું એવું માનવું છે કે જે તે સમય પર 2023માં આ ગુનો થયો હતો. હવે એ જે ગુનો થયો છે એની એકચ્યુઅલી હિસ્ટ્રી જો તપાસ કરવા જઈએ તો આપણે બધા એવું માની લઈએ કે ન્યાયાલયે જે ન્યાય કર્યો છે એકદમ રાઈટ છે. સૌ પ્રથમ તો એ જે વ્યક્તિ ધારાસભ્ય તરીકે પોતાની ગરિમાનો દુરુપયોગ કરે છે, કોઈ પણ કર્મચારી, એ સરકારી હોય કે અર્ધ સરકારી હોય કે કોઈ પણ ખાનગી કંપનીના વ્યક્તિ સાથેના એવા ઘણા બધા વિડીયો તમે જોયા હશે સોશિયલ મીડિયા પર કે એ વ્યક્તિ જ્યારે એ કર્મચારીઓ કે અધિકારીઓ સાથે વાત કરે છે તો એકદમ તોછડાઈપણું વર્તન, એ ઇવન મીડિયામાં લાઈવ જે વિડીયો સ્ટ્રીમિંગ થતા હોય એમાં પણ એ વ્યક્તિનો ગુસ્સો, એનો જે સ્વભાવ છે એ લોકોની સમક્ષ બતાવે છે. એ વ્યક્તિ હવે એ કેમ કરે છે મને નથી ખબર, પણ મને એવું લાગે છે કે એનું એવું છે કે ભાઈ હું સરકારી કર્મચારી કે કોઈ અધિકારીને દબાવીશ તો મારા સમાજમાં મારું નામ વધશે, મારી લોકપ્રિયતા વધશે ને સમાજ મારી સાથે આવીને ઊભો રહેશે. પરંતુ તમે જોઈ લો ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે કે ધારો કે કેવડિયાના 2 ઘટનાઓ બની હતી કે પહેલા એમાં જે 2 આદિવાસી યુવાઓનું મૃત્યુ થયું હતું. બીજા એવા ઘણા બધા કિસ્સાઓ છે. એમાં જ્યારે એ લોકોએ આંદોલનો કર્યા,
આંદોલનો કર્યા, પણ તમે અત્યાર સુધી કોઈ પણ મુવમેન્ટમાં, કોઈ પણ બાબતમાં હજી સુધી એ લોકોને ન્યાય નથી અપાવી શક્યા. એ લોકો ફક્ત અને ફક્ત આ કોઈ પણ મુદ્દો હોય એને સોશિયલી ડાયવર્ટ કરે છે, લોકોની સિમ્પથી મેળવે છે અને પાછળથી કંઈ ને કંઈ બાબતમાં કોમ્પ્રોમાઇઝ કરી અને એ મુદ્દાને સાઇડલાઇન કરી દે છે. એ જ રીતે ઘટના ત્યાં જે વનકર્મીઓ પર હુમલો થયો અને વનકર્મીઓને જે માર્યા, ડરાવ્યા, ધમકાવ્યા, એ બાબત છે. હવે એમાં થોડું ડિટેલમાં જવા માંગુ છું કે એમના ઘરની બિલકુલ નજીકમાં એક ખેતર છે. હવે એ જે એકચ્યુઅલી જે વિસ્તાર છે એ જંગલ ખાતાનો વિસ્તાર છે, જ્યાં મોટાભાગના ફોરેસ્ટના કર્મચારીઓ રાત દિવસ એ કરતા હોય છે. હવે એમણે જોયું કે ભાઈ ફોરેસ્ટની જમીનમાં કોઈએ એન્ક્રોચમેન્ટ કર્યું છે, દબાણ કર્યું છે, એમાં ખેતી કરી છે. તો એમણે જે વ્યક્તિઓએ, જે ખેડૂતોએ એમાં એન્ક્રોચમેન્ટ કર્યું હતું એમને મળ્યા, એમને મુલાકાત કરી, કારણ કે એ પણ આદિવાસીઓ હતા અને જે વનકર્મીઓ હતા એ પણ આદિવાસી સમાજના હતા. તો એમણે એ જ વધારે રિક્વેસ્ટ કરી કે ભાઈ આ આપણી જંગલ ખાતાની જમીન છે, આમાં તમે જે દબાણ કર્યું છે એને દૂર કરી દો. તો જે ખેડૂતો પાસે એક વાર, બે વાર ગયા, એમણે પણ જે તે આ ધારાસભ્યની ધમકી બતાવી કે ભાઈ અમે તો આમના માણસ છે અને અમે આ જગ્યા નહીં છોડીએ. તો એ પ્રમાણે જ્યારે વનકર્મીઓએ જે ગેરકાયદેસર રીતે જે દબાણ કર્યું હતું, જે પાક ઊભો હતો, એને સ્વાભાવિક છે એન્ક્રોચમેન્ટ દૂર કરવા માટે એમણે સાફ સફાઈ કરી હશે એટલે જગ્યા ખુલ્લી કરી નાખી. હવે એ વસ્તુ ધારાસભ્ય પાસે પહોંચી અને ધારાસભ્યએ જે વનકર્મીઓ હતા એમને બોલાવ્યા આગલા દિવસે, એમને ડરાવ્યા, ધમકાવ્યા. હવે પહેલી વસ્તુ, ધારાસભ્ય તરીકે અગર તમારે વનકર્મીઓને, તમારે અધિકારીઓને બોલાવવા હોય તો તમારે સૌપ્રથમ તમારે એમની ઓફિસમાં જવું પડે. જે કોઈ વ્યક્તિઓ સાથે અન્યાય થયો હોય એમને સાથે લઈને જવું પડે અને એમની સામે જે કંઈ વનકર્મીઓ છે, એના જે ઉપલા અધિકારીઓ છે, એમની સાથે યોગ્ય રીતે વાર્તાલાપ કરવો પડે, બહુ શાલીનતાથી કરવો પડે, જેથી કરીને એમાં યોગ્ય નિર્ણય આવે. પણ પછી બીજા દિવસે એમને એમના પોતાના પ્રાઇવેટ માલિકીના ઘરે બોલાવ્યા. પોતાના ઘરે બોલાવીને એ વનકર્મીઓને ખૂબ ગંભીર રીતે, ખૂબ ખરાબ રીતે માર માર્યો. એમને જે એક લાયસન્સ વગરનું એક હથિયાર હતું એનાથી ડરાવ્યા, ધમકાવ્યા, એના માટે એમણે ફાયરિંગ પણ કર્યું અને એ વસ્તુ એમણે પછી ડિસ્ટ્રોય કરી નાખ્યું. કારણ કે જો એ લાયસન્સ વગરનું હથિયાર જો પોલીસના હાથમાં લાગતું તો એમના પર બીજો પણ એક ગુનો 110% નોંધાઈ શકતો કે ગેરકાયદેસર રીતે આવું મારક હથિયાર રાખવાનો ગુનો એમના પર એક બીજી કલમ એમાં એડ થતી. એટલા માટે એમને ખબર હતી કે ભાઈ આમાં આર્મ્સ એક્ટમાં વધારે ફસાઈ ના જાય, એટલા માટે એ લોકોએ એ વસ્તુને ડિસ્ટ્રોય કરી દીધો. બીજું કે 60,000 રૂપિયા જે ખેડૂતો હતા એમને અપાવવા માટે એમને અને એમના જે પેલા સાગરીતો હતા એમના થકી વારે ઘડીએ દબાણ કરવામાં આવ્યું. બીજું કે જ્યારે આ ઘટના ઘટી અને જો ધારાસભ્ય ખરેખર સાચા હોત તો તાત્કાલિક બીજા જ દિવસે પોલીસ સ્ટેશનમાં જઈને હાજર થઈ જતા. એ 40 દિવસ સુધી ભાગતા ફર્યા, બીજા સ્ટેટમાં જઈને સંતાઈ ગયા. એ વસ્તુ શું સાબિત કરે છે? આપણો સવાલ એ પણ આવે છે કે તમે સાચા જ છો તો સામે ચાલીને સરેન્ડર થઈ જાઓ. 40 દિવસ સુધી તમે પોલીસને અને જે કંઈ સિસ્ટમ છે એની સામે તમે રજૂ નથી થતા. આ તો છેલ્લે એમના ધરપકડ કરવા માટેનું વોરંટ ઇસ્યુ થયું હશે જે તે નામદાર એમના તરફથી, એટલે પછી એમણે સામે ચાલીને સરેન્ડર થવું પડ્યું હતું ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં. જે તમે જે આખા કેસની જે તમે જે વિગતે વાત કરી, પરંતુ બીજી તરફ જે બયાન પણ આવી રહ્યા છે, ઘણા આદિવાસી સંગઠનોના પણ બયાન આવ્યા છે ને, આમ આદમી પાર્ટી સહિતના તમામ લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એ ઉભરતો ચહેરો છે, આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે અને આદિવાસી સમાજનો એક યુવક છે જે આજે લોકોના કામ કરતો હતો, એને દબાવવા માટે ભાજપ સરકાર ષડયંત્ર કરે છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. અને આ જે કેસ છે એ કેસ એટલો મોટો નહોતો, છતાં પણ તમામને આટલી સજા આપવામાં આવી છે. તમે શું માનો છો જે આક્ષેપ થાય છે એ બાબતે? એ તદ્દન ખોટા અને પાયાવિહોણા આક્ષેપો છે. તમે હમણાં જો તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનના વોટિંગ પહેલા, થોડા દિવસો પહેલા ધારાસભ્ય ચેતરભાઈને 7 દિવસના જામીન મંજૂર થયા હતા અને એમને એમના મત વિસ્તારમાં પ્રવેશની એમને પરમિશન મળી હતી. હવે સ્વાભાવિક છે, એ તો બેન છે, એમને તે જે તે સમય પર એમને જે પેલા ડેડિયાપાડામાં એક ઘટના બની હતી. અમારા પાર્ટીના એક ઉમેદવાર, સોરી,
જે ચૂંટાયેલા પ્રતિનિધિને જે કંઈક ઘટના ઘટી હતી એમાં એમને તો તાલુકા પ્રવેશબંધી હતી, છતાં પણ માન્યવર જે ઉચ્ચ ન્યાયાલય છે આપણા ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન મળ્યા ત્યાં જવા માટે. એ ગયા, પોતાની રીતે પ્રચાર કર્યો, પ્રસાર કર્યો, બધી રીતે કર્યું. હવે એમનું કહેવું એવું છે કે ભાઈ આ એક ઉપજાવી કાઢેલો કેસ છે અને ન્યાયાલયે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આમને સજા કરી છે. તો જ્યારે એમને જામીન મળ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઈશારો નહીં દેખાયો એમને. જ્યારે જામીન મળે છે ત્યારે એ લોકો એવા સ્ટેટમેન્ટો મૂકે છે, એવા સ્ટેટો આપે છે કે ન્યાય સચ્ચાઈની જીત થઈ, ટાઈગર વાપિસ આ ગયા, ટાઈગર જિંદા હે. હવે જ્યારે ન્યાયાલયે એક પર્ટિક્યુલર એક અતિ ગંભીર ગંભીર કેસમાં સજા કરી છે ને એ સ્વાભાવિક છે. એકચ્યુઅલી આમાં તો 10 વર્ષ સુધીની સજા છે. આમ જોવા જઈએ તો 10 વર્ષની જોગવાઈ છે, છતાં પણ કોર્ટે કંઈક એમની રીતે જોયું હશે એટલા માટે એમને 7 વર્ષ સુધીની સજા ફટકારી છે. ને એમાં કોઈ પણ જાતનું આમાં પાર્ટીનું સરકારનું ઇન્વોલ્વમેન્ટ નથી. રાજ્ય સરકાર આમાં કઈ જગ્યા પર ઇન્વોલ્વ નથી કે નથી ભારતીય જનતા પાર્ટી આમાં કશે ઇન્વોલ્વ નથી. આ જે નિર્ણય લીધો છે માન્યવર ન્યાયાલયે લીધો છે અને ન્યાયાલય એઝ અ એડવોકેટ તરીકે હું એવું માનું છું કે આ દેશમાં કાનૂન બધા માટે એક સરખો છે. એ ડિપેન્ડ્સ કરે છે કે તમે સાચા છો કે ખોટા છો. એ તમારા વકીલ, તમારા રિપ્રેઝેન્ટેટિવ પર પણ ડિપેન્ડ કરે છે કે કઈ રીતે અને કેવી રીતે તમારા કેસમાં ડિફેન્ડ કરે છે. તમને તો શું લાગે છે કે આ જે સમગ્ર કેસ બાબતે જે અત્યારે જે માહોલ છે, કારણ કે જ્યારે જ્યારે ધારાસભ્ય ચેતર વસાવા પર આ રીતે જ્યારે જેલમાં ગયા હોય છે કે ભૂતકાળમાં 2 કેસમાં, તો એના કારણે આમ આદમી પાર્ટીને પણ તે વખતે વોટ શેર ખૂબ વધ્યો છે. આદિવાસી વિસ્તારની અંદર અત્યારે આમ આદમી પાર્ટી જે અંબાજીથી ઉમરગામનો જે પટ્ટો છે, તો આમ આદમી પાર્ટી પાસે આદિવાસી ચહેરો એક જ છે, ધારાસભ્ય ચેતર વસાવા. અને આમ આદમી પાર્ટીને સફળતા પણ મળી છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં. ત્યારે આ જે મામલે આક્ષેપ થઈ રહ્યા છે કે રાજકીય રીતે એમને દબાવવાની કોશિશ કરવામાં આવે છે કારણ કે આદિવાસી યુવક છે. આ વાતને લઈને તમે શું માનો છો? જો હું એવું માનું છું કે રાજનીતિ કરવાનો દરેકનો અધિકાર છે. હવે એમનું કેવું એવું છે કે રાજકીય ક્ષેત્રે એમનું કરિયર પૂરું કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ વ્યક્તિને આવા કેસોમાં દબાવી રહી છે, એ તદ્દન ખોટી વાત છે. એમણે ખુદ સ્વીકાર્યું છે કે એમણે ઓલરેડી જે આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા માન્યવર CR પાટીલ સાહેબ, એમની સાથે 4 થી 5 મિટિંગો કરી હતી. બીજા જે કંઈ ધારાસભ્યશ્રીઓ કે મંત્રીશ્રીઓની સાથે પણ એમણે ઘણીવાર મિટિંગો કરી હતી. એ તો સ્વાભાવિક છે કે કંઈક ચા પીવા માટે તો કરી નહીં હોય. એમણે પણ કંઈક ને કંઈક કન્ડિશનો મૂકી હશે પાર્ટીમાં આવવા માટે, કે કોઈક ને કોઈ બાબતમાં લોભ લાલચ કે કોઈક પોતાની એક મહત્વાકાંક્ષા એમણે ત્યાં છતી કરી હશે. જે કન્ડિશન્સ કદાચ પાર્ટીને નહીં યોગ્ય લાગી એટલા માટે પાર્ટીએ ના પાડી દીધી. છતાં પણ પાર્ટીએ પ્રયત્ન કર્યા અને કંઈક તાલમેલ ના બેઠો એટલે એ પોતાની રીતે આગળ વધ્યા. કંઈ વાંધો નહીં. રાજનીતિ કરવાનું દરેકનું સપનું હોય છે, દરેકને આગળ વધવાનો અધિકાર પણ છે, પણ ફક્ત અને ફક્ત સમાજને ગુમરાહ કરીને રાજનીતિ કરવું એ મને ઠીક નથી લાગતું. રાજનીતિને રાજનીતિની રીતે રહેવા દો. હું એવું ઈચ્છું છું કે ડેડિયાપાડા તાલુકો છે, સાગબારા તાલુકો છે કે ચિગદા તાલુકો છે, એમાંથી IAS IPS કેમ નથી પેદા થઈ શકતા? સારા સાયન્ટિસ્ટો કેમ પેદા નહીં થઈ શકતા? ડોક્ટરો કેમ નથી પેદા થઈ શકતા? સારી મલ્ટીનેશનલ કંપનીઓ ત્યાંથી કેમ પોતાના એમ્પ્લોઈઝ હાયર નથી કરી શકતી? હું એવું વિઝન લઈને ચાલું છું કે મારા વિસ્તારમાં, ભલે ટ્રાઇબલ પટ્ટીમાં હું કોઈ પણ પટ્ટીની વાત કરું, કે ટ્રાઇબલ વિસ્તારમાંથી અમારી પાસે એટલું ટેલેન્ટ છે. આજે સ્પોર્ટ્સમાં તમે જુઓ, મોટા ભાગના આદિવાસીઓ દુનિયાના ઓલિમ્પિક્સમાં તમે જુઓ, જે પણ દેશોમાં પરફોર્મન્સ કરે છે એ ઇન્ડિજિનસ પીપલો જ ગોલ્ડ મેડલો લાવે છે. તો ટ્રાઇબલ વિસ્તારના આદિવાસી યુવા યુવતીઓ કેમ નથી લાવી શકતા? એમને એવા પ્લેટફોર્મ્સ કેમ નથી મળી શકતા? ની વાત કરીએ તો સરકાર જે છે, સરકાર ભાજપની સરકાર છે, તો સરકારે સપોર્ટ કરવો જોઈએ ને એ માટે. તો સરકાર તો કરે જ છે સપોર્ટ, પણ જે જનપ્રતિનિધિ છે એનો પણ એટલો જ મહત્વનો રોલ છે. આ ધારાસભ્ય આદિવાસી યુવાનોને કે આપણે જેલ ભરો આંદોલન કરીશું, આપણે સરકારની સામે આમ ભાઈઓ ચડાવીશું, તેમ ભાઈઓ ચડાવીશું, બીજી બાજુ સરકારની યોજનાઓનો લાભ તો લેવો જ છે, પણ તમે પછી ઇનડાયરેક્ટલી સરકારને ભલે તમે ક્રિટિસાઇઝ કરો, પણ તમે યુવાઓને શું કામ ગુમરાહ કરો છો? આજે આજના સમયમાં તમે મને બતાવો, ડેડિયાપાડામાં સરકાર આજે નર્મદા જિલ્લામાં વર્લ્ડ ક્લાસ લેવલની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીએ સ્થાપિત કરી છે. એવી ઘણી બધી યોજનાઓ છે જે ભારતીય જનતા પાર્ટી ટ્રાઇબલ વિસ્તાર માટે કરી જ રહી છે અને આવનારા દિવસોમાં કરશે જ.
પણ જે તે રીતે તમે સરકારની સાથે ભલે તમે વિપક્ષમાં છો પણ સરકારની જે યોગ્ય યોજનાઓ છે, તમે જેના પર આધારિત છો, જે લોકોએ તમને જનાધાર આપ્યો છે, એમના પરિવારના બાળકોને હવે એમના પોતાના બાળકો બીજી જગ્યા પર સારી સ્કૂલોમાં ભણવા મોકલી આપે છે. અમારે પર્સનલ ના જવું જોઈએ, પણ એક વાત કહું છું તો હું મારી પહેલા પ્રાયોરિટી એવી છે કે ભાઈ મારા બાળકો ભલે અહીંયા લોકલ શાળામાં ભણે, બીજા લોકોના બાળકોને પણ એ રીતે જ ન્યાય આપવો જોઈએ જેટલો ન્યાય આપણે પોતાના બાળકોને આપીએ છીએ. તો આ અન્ડરસ્ટેન્ડિંગ મારે એવું કહેવું છે કે સરકાર કરી જ રહી છે. આમાં સરકાર કોઈ જગ્યા પર એ નથી રેસિઝમ કરતી. બી આપણે ખાસ આજે વાત એ જ કરી રહ્યા કે ચેતર વસાવાના કેસની બાબતેની જ વાત છે, જે આક્ષેપો થઈ રહ્યા છે કે આદિવાસી યુવાન છે, આદિવાસીઓ માટે લડે છે અને ઉભરતા આદિવાસી નેતા છે, અને એ ભાજપને ગમતા નથી એટલે ભાજપ એમને આ રીતે વારંવાર કેસ કરીને ફસાવે છે. એ વિશે રાજ વસાવાનું શું મંતવ્ય છે? જો આંદોલનો અમે પણ કર્યા છે. હું માનું છું 2011થી અમે સોશિયલ એક્ટિવિટીમાં છે, અને 2014થી તો અમે આખા દેશ લેવલ પર આંદોલનો કર્યા છે. પણ તમે અમારો રેકોર્ડ ચેક કરી લો, અમે એટલા અગણિત આંદોલનો કર્યા છે, કલેક્ટર કચેરીઓ ઘેરી છે, જંતર મંતર પર જઈને પણ અમે ત્યાં રસ્તા રોકો આંદોલનો કર્યા છે. પણ એક સિસ્ટમ હોય છે એની પ્રોટેસ્ટની, સરકારને આપણે વાત પહોંચાડવા માટેની બી એક સિસ્ટમ હોય છે. એ સિસ્ટમના એ કાનૂનના દાયરામાં રહી અમે આ કેવડિયા આંદોલનો સૌ પ્રથમ શરૂઆત હું અને ડૉક્ટર પ્રફુલભાઈ વસાવાએ જ કરી છે. પછી બીજી જેટલી પણ અહીંયા અમુક બાબતોમાં અમને લાગ્યું કે ભાઈ આમાં સરકારની ભૂલ થઈ રહેલી છે, તો એમાં અમે કરેક્શન કરવા માટે અમુક પ્રોજેક્ટોમાં ઇકો સેન્સિટિવ ઝોન છે, એવા ઘણા બધા આંદોલનો છે અમે કર્યા છે. પણ અમારા નામ પર તમે જોઈ લો એક પણ કેસ નહીં મળે, કારણ કે અમે એ સિસ્ટમને સમજીને કાનૂનના દાયરામાં રહીને અમે બધા આંદોલનો કર્યા છે. મેળવા છે ને, ચેતર વસાવે જ્યારે પણ આંદોલન કર્યા છે તો શિષ્યવૃત્તિનો મુદ્દો હોય છે, એમાં એ પરિણામલક્ષી મતલબ એમને પરિણામલક્ષી કામ કર્યું છે. મૂળ મારો સવાલ તમને એ છે કે આ બધા કારણે જ સરકાર એમને દબાવે છે ને ખોટા કેસમાં ફસાવે છે, એ વિશે તમે શું માનો છો? હવે તમે એવું કહો છો કે શિષ્યવૃત્તિ એમના થકી મંજૂર થઈ, પહેલા શિષ્યવૃત્તિ પહેલા બી ચાલુ જ હતી, બરાબર છે, જે એમને ઉઠાય તેની વાત તો એમને જે મારો કહેવાનો એ જ અભિપ્રાય છે. તમે યોગ્ય રીતે જ્યારે રજૂઆત કરશો તો સરકાર તમારું સાંભળશે જ. એમાં સરકારને તો કામ કરવું છે, સરકારને તો જનતા દરેક વ્યક્તિ સુધી પહોંચવું છે. સરકાર જેટલી પણ યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ કરે છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચે એવો આગ્રહ હોય છે. પક્ષ હોય કે વિપક્ષ હોય, એમને કોઈ કન્સર્ન નથી. તમે ભાજપને વોટ કરો, સરકારને વોટ કરો કે ના કરો, આજે હું એમ માનું છું વૃદ્ધ સહાય પેન્શન ઓનલાઈન થઈ ગયું છે, વિધવા સહાય પેન્શન ઓનલાઈન થઈ ગયું છે, એવી જેટલી પણ યોજનાઓ છે બધી તમે ડાયરેક્ટ તમે લઈ શકો છો. તો એમાં સરકાર એવું તો ત્યાં વેરીફાઈ નથી કરતી ને કે ભાઈ આ તો ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યો એટલે તમે આ વિધવા સહાય આનું બંધ કરી દો, કે વૃદ્ધ સહાય વિધવા. આપણે યોજનાકીય વાત જે છે, તમે મુદ્દાની વાત આપણે મુદ્દા બીજે ડાયવર્ટ થઈ છે. મુદ્દો મારો એ છે ને, મારો સવાલ તમને એ જ છે, ફરી વાર તમને રિપીટ કરું છું કે ચેતર વસાવા આદિવાસી સમાજમાં અત્યારે ઉભરતો ચહેરો છે. ખૂબ સારા મત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળ્યા, અને એ મત મળ્યા છે ચેતર વસાવાના લીધે. અને આ બધાના કારણે જ ચેતર વસાવાને ભાજપ સરકાર દબાવે છે કે એમને દબાવવામાં આવે, એવું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ચેતર વસાવાને આમ આદમી પાર્ટીમાંથી જે પ્લેટફોર્મ મળ્યું છે અને આમ આદમી પાર્ટીનો વ્યાપ આદિવાસી વિસ્તારમાં વધ્યો છે, અને આ જ કારણે ભાજપ દબાવે છે એવો આક્ષેપ છે. અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટેલિયા સહિતના નેતાઓનું બયાન છે કે ચેતર વસાવા એક આદિવાસી યુવાન છે, એ ભાજપને ગમતું નથી કે એક આદિવાસી યુવાન આગળ વધે, આ રીતે કામ કરે, પ્રજાના પ્રશ્નો ઉઠાવે, આદિવાસી સમાજના કામો કરે, યુવાનોનો પ્રશ્ન ઉઠાવે, અને એ ભાજપને નથી ગમતું એવું આક્ષેપ છે. એ જ એનો શું તમને કહેવું, એ બાબતે શું કહેશો? જો આક્ષેપ પ્રતિ આક્ષેપ તો વિપક્ષના લોકોનો, એ હું એવું માનું છું કે એમને તો મુદ્દા જોઈતા હોય છે. હવે ચેતર વસાવાનો જન્મ ધારો કે રાજનીતિમાં ક્યાંથી થયો 2022 પછી, એની પહેલા ધારો કે છોટુભાઈ હતા, મહેશભાઈ હતા, બીજા એવા ઘણા બધા લીડરો આવ્યા છે ને છે. આજે એવું તો છે નથી કે ભાઈ ખાલી ફક્ત એક જ વ્યક્તિ છે જેણે આખા સમાજની ચિંતા છે, પરંતુ આ લોકોએ હમણાં ધારો કે કોંગ્રેસમાં કોઈ એવી લીડરશિપ નથી, બાપમાં કોઈ લીડરશિપ નથી, કે અન્ય જે બીજા વિપક્ષના જે પાર્ટીઓ છે એમાં એવી કોઈ લીડરશિપ નથી. એટલા માટે આ ચેતર વસાવા એક સેન્ટર પોઈન્ટ પર હમણાં હાલમાં આવીને ઊભા છે.
હવે એ ભલે આક્ષેપો કરતા હોય કે ભાઈ સરકારને એટલે નથી ગમતું કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટીના નુકસાન કરી રહ્યા છે. શું કહેવાય, લોકશાહી છે. લોકશાહીમાં દરેકને પોતાનો મંતવ્ય આપવાનો અધિકાર છે. પરંતુ આમાં એક વ્યક્તિ આજે હું એમ માનું છું કે જે રીતે કલકત્તા વેસ્ટ બેંગાલમાં જે સિચ્યુએશન થઈ છે, બધા મમતા દીદીને મહાન માનતા હતા, આજે તમે જો એમની કન્ડિશન કશે નથી રહ્યા. એ જ વસ્તુ શું કહે છે ને કે ભાજપ જે જોડાય ને એને દબાવી દેશે એવો આક્ષેપ થાય છે, એટલે ચેતર વસાવાને દબાવવાની કોશિશ થઈ રહી છે. એ બાબતના મુદ્દાને શું કહો છો? ના, હું નથી માનતો એવું, કારણ કે આ જે કેસો થયા છે, ફરિયાદો જે થઈ છે, એ આખું ન્યાયપાલિકાનું આખો રોલ પ્લે છે. એમાં ન્યાયપાલિકાને લાગશે કે ચેતર વસાવા કે અન્ય વ્યક્તિઓ આમાં નિર્દોષ છે, તો એ હાઈકોર્ટમાં જશે. દરવાજા ખુલ્લા છે, હાઈકોર્ટની ઉપર જાય છે, સુપ્રીમ કોર્ટમાં. કદાચ હાઈકોર્ટમાં એમને ન્યાય ના મળે તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. તો ન્યાયાલય પર ડિપેન્ડ છે કે એમને લાગે કે ભાઈ ના, અમારી સાથે અન્યાય થયું છે. આમાં સરકારનો તો કોઈ જગ્યા પર રોલ નથી કે નથી ભારતીય જનતા પાર્ટીનો, કારણ કે કોર્ટમાં જ્યારે કેસ ચાલે છે તો વકીલો એમાં આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય છે, નહીં કે સરકાર. મારો સવાલ તમને ફરી એ જ વાર રિપીટ કરું છું કે ધારાસભ્ય ચેતર વસાવા આજે એક એવા નેતા છે કે આદિવાસી વિસ્તારમાં એમનો વ્યાપ વધ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિતના તમામ નેતા કહી રહ્યા છે કે આદિવાસી દીકરો, આજે આદિવાસી છોકરો ધારાસભ્ય બન્યો અને આદિવાસીઓના કામ કરે છે. અને ધીરે ધીરે આમ આદમી પાર્ટીએ ભાજપના જે ગઢમાં ગાબડું પાડ્યું છે, હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ, અને આક્ષેપ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને અનેક સંગઠનો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ચેતર વસાવા ધારાસભ્યને દબાવવા માટે આ પ્રકારે, એને અત્યારે પણ જે આ ચુકાદો આવ્યા છે તો એમનો આક્ષેપ છે કે ભાજપ સરકાર એમને દબાવવા માટે આ રીતે કેસ કરે છે, ખોટા કેસમાં ફસાવે છે અને જેલની સજા કરે છે. કારણ કે ચેતર વસાવા આજે એક ઉભરતો ચહેરો છે, એક મોટા નેતા બની ગયા છે આદિવાસી વિસ્તારના. એ બાબતે શું કહેશો? જો હવે એમનો આક્ષેપ છે કે ભાઈ ચેતરભાઈ ઉભરતા આગેવાન છે આદિવાસી સમાજમાંથી, પણ જેટલી એમની પર આજે જે ફરિયાદો થઈ છે, એ ફરિયાદીઓમાં તમે જોજો કે જે ફરિયાદી કોણ છે. આરોપી તરીકે ધારો કે ચેતરભાઈ છે, તો ફરિયાદી તરીકે પણ મોટા ભાગના કેસોમાં આદિવાસી જ છે. તો જ્યારે વનકર્મીઓને માર્યા, એ વનકર્મીઓ પણ આદિવાસી. જે ઝઘડિયાવાળી મેટર થઈ છે, ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં જે મારામારીની જે ઘટના બની છે, એમાં સામેવાળો વ્યક્તિ પણ આદિવાસી છે. એવા મોટા ભાગના કેસોમાં તમે જુઓ કે એમનો ટાર્ગેટ કોણ છે? આદિવાસી છે. અને બહુ તો બહુ કદાચ સરકારની સામે જ્યારે લડવા જાય છે, ત્યારે જેના માટે જાય છે એ વ્યક્તિઓ ભલે આદિવાસી હોય છે, પણ એમને ખરેખર ન્યાય એમને અપાયો છે કે કેમ, એ આપણે કેમ નથી ફરીથી વેરીફાઈ કરવા જતા. એટલે આ લોકોનું કામ ફક્ત ને ફક્ત મુદ્દા ઉઠાવવાનું છે, અને મુદ્દો એકવાર ચગી ગયો અને પછી એમનું જે પર્ટિક્યુલર જે ટાર્ગેટ છે એ પૂરો થઈ ગયો, એટલે પછી એ મુદ્દાને એ લોકો ડાયવર્ટ કરી દે છે. તો મારું એવું માનવું છે કે આ જે આક્ષેપો છે, આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. થોડો સમય તમે જોઈ જુઓ, વેઇટ એન્ડ વોચ. તો આ હતા રાજ વસાવા, તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી. ધારાસભ્ય ચેતર વસાવાના કેસ વિશે એમને વાત કરીને આપણે એમની સાથે એટલા માટે જ મુલાકાત કરી કે છોટુભાઈ વસાવા જે આદિવાસી નેતા છે, તેમની સાથે આ તમામ નેતાઓ સાથે કામ કરતા હતા. એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાની રાજનીતિની જે શરૂઆત છે એ બીટીપીથી થઈ હતી, અને બીટીપીમાં જ્યારે રાજ વસાવા હતા, ડોક્ટર પ્રફુલ્લ વસાવા હતા, અને ચેતર વસાવા પણ તે વખતે બીટીપીમાં હતા. એટલે કે ચેતર વસાવાએ જ્યારે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી તે વખતના તેમના સાથી હતા. અત્યારે તેઓ અન્ય પાર્ટીમાં છે, પરંતુ તેમણે સમગ્ર મામલે વાત કરી અને ચેતર વસાવાનો જે કેસ છે અને હાલમાં જે ચુકાદો આવ્યો છે અને હાલમાં જે તમામ મુદ્દે જે ચર્ચા થઈ રહી છે અને આમ આદમી પાર્ટી તરફથી જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તે તમામ મુદ્દે તેમને જવાબ આપ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.